દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ વર્ષ 2026ના મધ્ય સુધી પણ કામગીરી અધૂરી રહેતા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લાની મુલાકાત લઈ ગંભીરતા વ્યક્ત કરી હતી. નીતિન ગડકરીએ લીમખેડા તાલુકાના ઝેરજીદગઢ ગામે હાઈવે નિર્માણ કાર્યની સ્થળ તપાસ કરી હતી. તેઓએ રોડના નિર્માણ અને ગુણવત્તા અંગે માહિતી મેળવી. આ ઉપરાંત હાથિયાવાન ગામે પહાડ તોડવાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું અને પહાડી વિસ્તારમાં આવતા અવરોધો અંગે અધિકારીઓ પાસેથી વિગતો લીધી. જો કે કામગીરીની ધીમી ગતિ પર તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. નિરીક્ષણ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોરિડોર દેશના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વનો હોવાથી કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે જ સંસાધનો વાપરવા અને કામના કલાકોમાં પણ વધારો કરવા મંત્રીએ તાકીદ કરી હતી. वडोदरा सेक्शन है, उसका काम काफ़ी एडवांस स्टेज में है. गुजरात के अंदर जो वडोदरा तक का है वो पैकेज 26 से 31 तक का हमारा सेक्शन पड़ता है, जो वडोदरा तक पड़ता है. उसमें एक 26 के अंदर एक बड़ा चैलेंजिंग हिल कटिंग सेक्शन के ऊपर काम बाकी है और बरसात का मौसम है, तो उसको हिल की कटिंग और उसको स्टेबलाइज करने का प्रयास हम कर रहे हैं. तो हमारा उद्देश्य ये है कि अगस्त एंड तक इस कॉरिडोर के ऊपर हम ट्रैफिक ओपन कर पाएँ. अगस्त में हमारा प्रयास ये है कि अगस्त एंड तक हम ट्रैफिक ओपन कर पाएँ, लेकिन जो हिल कटिंग का काम है वो शायद उसके बाद भी चलता रहेगा कुछ समय तक.